वर्णानि यस्तं वेद स वेदवित् अधश्चोर्ध्वं प्रसृतास्तस्य शाखाः गुणप्रवृद्धा विषयप्रवालाः अधश्च मूलान्यनुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके न रूपमस्येह तथोपलभ्यते नान्तो न चादिर्न च सम्प्रतिष्ठा अश्वत्थमेनं सुविरूढमूलम् असङ्गशस्त्रेण दृढेन छित्त्वा ततः पदं तत्परिमार्गितव्यम् यस्मिन् गता न निवर्तन्ति भूयः तमेव चाद्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्तिः प्रसृता पुराणी निर्मानमोहाजितसङ्गदोषाः अध्यात्मनित्या विनिवृत्तकामाः द्वन्द्वैर्विमुक्ताः सुखदुःखसंज्ञैः गच्छन्त्यमूढाः पद्मव्ययं तत् न तद्भासयते सूर्यः न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम ममैवांशो जीवलोके जीवभूतः सनातनः मनःषष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति शरीरै यद्वाप्नोति यच्चाप्युत्क्रामतीश्वरः गृहीत्वैतानि संयाति वायुर्गन्धानि वाशयात् श्रोत्रं चक्षुस्पर्शनं च रसनं घ्राणमेव च अधिष्ठाय मनश्चायं विषयानुपसेवते उत्क्रामन्तं स्थितौ वापि भुञ्जानौ वा गुणान्वितं विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः यतन्तो योगिनश्चैनं पश्यन्त्यात्मन्यवस्थितं यतन्तोऽप्यकृतात्मानः नैनं पश्यन्त्यचेतसः यदादित्यगतं तेजः जगद्भासयतेऽखिलम् यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकम् गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा पुष्णामि चौषधिः सर्वाः सोमो भूत्वा रसात्मकः अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम् सर्वस्य चाहं हृदि सन्निविष्टः मतस्मृतिर्ज्ञानमपोहनं च वेदैश्च सर्वैरहमेव वेद्यः वेदान्तकृद्वेदविदेव चाहम् द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते હરિઓમ લગભગ થઈ ગયા ને 15 મેં થઈ ગયા અને ખૂબ સરસ હા વંદનાબેન બહુ સરસ એક બે વસ્તુ છે ખાલી પ્રાણીનાન એને આપણે નામ નહીં બોલીએ ત્યાં સંદેહ બોલીએ ને એવો એ રીતે ન આવશે અને ચાહન સંહારમાં કેવી રીતે બોલીએ એવું બાકી બધું બહુ સરસ ખૂબ સરસ આપણે નેક્સ્ટ જે છે શ્લોક એ કરીએ
હું બોલું છું, તમે મારી પાછળ રિપીટ કરજો. ઉત્તમફ. આમાં જે બે ડોટ છે ત્યાં ખોડો ફ થશે, પાછળ પ આવે છે એટલે આપણે ફ કરશું. ઉત્તમફ પુરુષ સ્ત્વન, પછી ખોડો અડધો સ છે, અડધો ત છે, વ છે અને ન્યહ છે. એટલે આખું એની સાથે આખું સાથે બોલશું. પુરુષસ્ત્વન્યઃ, પુરુષસ્ત્વન્યઃ પરમાત્મે ત્યુદારતઃ, પરમાત્મે ત્યુદારતઃ યો લોકત્રય માવિશ્ય બિભર્ત્ય વ્યય ઈશ્વરઃ. ઓકે, તો હું પેલો પાઠ ગાઉં છું, તમે રિપીટ કરજો. ઉત્તમઃ પુરુષસ્ત્વન્યઃ પરમાત્મેત્યુદારતઃ યો લોકત્રયમાવિશ્ય બિભર્ત્યવ્યય ઈશ્વરઃ. ક્લિયર? આખો શ્લોક ગાઈએ. ઉત્તમઃ પુરુષસ્ત્વન્યઃ પરમાત્મેત્યુદારતઃ યો લોકત્રયમાવિશ્ય બિભર્ત્યવ્યય ઈશ્વરઃ. કોણ બોલી શકશે આ શ્લોક? નિધિબેન ફાવશે? હરિઓમ. હા નિધિબેન ફાવશે? હા, હું ટ્રાય કરું. હા, ટ્રાય. ઉત્તમ પુરુષસ્ત્વન્યઃ પરમાત્મેતુ દ્યારતઃ યો લોકત્રયમાવિશ્ય બિભર્ત્ય વ્યય ઈશ્વરઃ. સરસ, હા, ખૂબ સરસ નિધિબેન, સારું જાય છે. અને જીએફસી કોમ્પિટિશન છે એમાં આ જ અધ્યાય છે, આ જ શ્લોક છે જે આપણે કરીએ છીએ અને જોઈ જોઈને જ બોલવાના છે. તો મેં આપણા ગ્રુપમાં એક જે છે ને ફોર્મ પણ અપલોડ કર્યું હતું, તમે બધા પાર્ટિસિપેટ કરજો અને ફેમિલી સાથે કરવાનું છે તો વધારે મજા આવશે. ઓકે, બીજા કોઈને ટ્રાય કરવી છે? વંદનાબેન? હાજી મેમ. ઉત્તમઃ પુરુષસ્ત્વન્યઃ પરમાત્મેત્યુદાહૃતઃ યો લોકે ત્રયમાવિશ્ય બિભર્ત્ય વ્યય ઈશ્વરઃ. ખૂબ સરસ, સરસ. હા વંદનાબેન, બીજા કોઈને ટ્રાય કરવું છે આ જ શ્લોક? એટલે હવે 2-3 શ્લોક જ બાકી છે, પછી આખો અધ્યાય પૂરો થઈ જશે. ભલે, તો હવે આપણે આપણા જે મેઇન સબ્જેક્ટ છે આઈ લવ યુ લેટર એમાં એન્ટર થઈએ. ગુરુદેવે લેટર્સ લખ્યા છે બાળકોને ઉત્તરકાશીથી, જ્યાં ગુરુદેવ એમને થોડી બીમારી હતી, પછી ત્યાં રેસ્ટ કરવા માટે ગયા હતા. પણ ત્યાં પણ એમને એવો રેસ્ટ નહોતો કર્યો, પણ બાળકો સાથે જે ભવિષ્યના દેશના નાગરિક છે એમની સાથે કનેક્શન રહે એ માટે થઈ અને આ પત્રો લખ્યા છે. અને એ પત્રો બધા જ, જ્યાં આપણે જે રીતે આપણા મિશનમાં પણ બાલ વિહારના ક્લાસ ચાલે છે એમ ત્યારે પણ જુદા જુદા સ્ટેટમાં, જુદા જુદા શહેરોમાં બાલ વિહારના ક્લાસ ચાલતા. તો એ બાલ વિહારના ક્લાસમાં બધા જ લેટરની એક એક કોપી પહોંચતી અને પછી ત્યાં જે ટીચર છે જે બાળકોને ભણાવતા ત્યાં બાલ વિહારમાં, એ બાળકોને સંભળાવતા, બાળકોના પ્રશ્નોનું સોલ્યુશન પણ લાવતા અને બાળકો ક્યાંય અટકે પ્રેમની બાબતમાં સમજવામાં તો એનો પણ ઉકેલ લાવતા. તો ગુરુદેવને એવી જરૂર જણાણી કે બાળકોને જ સમજાવીએ કે ખરેખર પ્રેમ શું છે, કારણ કે આગળ જતા એમને જો પ્રેમ વિશે નહીં ખબર હોય
તો સંબંધોમાં બધી જ જગ્યાએ અટવાશે. જેમ આપણે મોટા થયા તો આપણને પ્રેમની અમુક ડેફિનેશન ખબર હતી, એ પ્રમાણે આપણે જીવતા ગયા, એ પ્રમાણે આપણે સંબંધોમાં વ્યવહાર કરતા ગયા. ક્યાંક દુઃખી થયા, ક્યાંક ખુશી પણ મળી. પણ દુઃખી થયા તો ખરેખર આપણે ક્યાં ખોટા હતા એ આપણને સમજાવવા વાળું કોઈ ન હોય. ખરેખર પ્રેમ શું છે એ અત્યાર સુધી આપણને કોઈએ આવી રીતે ડિટેલમાં સમજાવ્યું ન હોય. અને ધ્યાન શું છે એ બધાએ સમજાવ્યું હોય. ગીતાજી વિશે ટિપ્પણી ઘણી બધી બુક્સમાં લખી હોય, પણ ખરેખર પ્રેમ શું છે એવું આટલું સરસ જે બુકમાં ગુરુદેવે લખ્યું છે એવી બુક લગભગ ક્યાંય જોવા નહીં મળે કે જે પ્રેમની પૂરી પરિભાષા ગુરુદેવે આપણને સમજાવી દીધી છે. આપણે ખોટા ક્યાં છીએ, આપણે શું ભૂલ કરીએ છીએ પ્રેમમાં, એ અગાઉના લેટરમાં સમજાવ્યા પછી પ્રેમ શું કરવા આપણને જોઈએ છે. એને બધાની નીડ છે, બધાને પ્રેમની જરૂર છે. કોઈ વ્યક્તિ, ઇવન કોઈ પ્રાણી કે ઇવન એક નાનું એવો છોડ પણ એવો નથી કે જેને પ્રેમ નથી જોતો. અને પ્રેમ આપશું તો છોડ પણ સરસ ખીલશે, પ્રેમ આપશું તો પ્રાણી પણ ખુશ થઈ જશે, તો મનુષ્ય તો 100% ખુશ થાય. તો આપણે બધા અંદરથી પ્રેમ ઝંખીએ છીએ, બધાને પ્રેમ જોઈએ છે, છતાં બધાની લાઈફમાં પ્રેમ ખૂટતો હોય એવું જ લાગે છે. તો આપણે ક્યાં અટવાઈએ છીએ એ સમજાવવા માટે ગુરુદેવે હવે આપણને આપણે કેવી રીતે પ્રેમ કરવો જોઈએ એ લક્ષણો સમજાવવાનું ચાલુ કર્યું છે 6થા લેટરથી. અને 6થા લેટરમાં ગુરુદેવે એ સમજાવ્યું હતું કે ખરેખર પ્રેમમાં આપવું એટલે શું. અત્યાર સુધીની પરિભાષામાં આપણે પ્રેમમાં આપવું એટલે એવું કે સામે મને કેટલું મળે છે એ જોઈને આપવું, તો એ ખરેખર આપવું નથી એવું ગુરુદેવે આપણને ખૂબ સરસ રીતે ડિટેલમાં સમજાવ્યું. પછી ગુરુદેવે જે બીજા ફેક્ટર છે, જે પ્રેમ, સાચો પ્રેમ છે, ઉચ્ચ પ્રકારનો પ્રેમ છે, જેને ગુરુદેવે ભક્તિ પ્રકારનો પ્રેમ આપ્યો, નામ એવું આપ્યું છે, એમાં કયા કયા લક્ષણો હોવા જોઈએ. તો જે 4 લક્ષણો કીધા, 4 ફેક્ટર્સ કીધા, એમાં પહેલું ફેક્ટર હતું કે જે પ્રેમનું પાત્ર છે એના માટે ખરેખર ચિંતા. બીજું જે ફેક્ટર આપણે સમજ્યા 7મા લેટરમાં એ હતું કે પ્રતિક્રિયા આપવાની, પ્રતિભાવ આપવાની સાચી અને ઊંડી સમજણ. જો આટલું આપણે સમજી જઈએ, આ બે ડિટેલમાં આપણે જોયા પણ ખરા અને ખૂબ સરસ રીતે ગુરુદેવે સમજાવ્યા પણ ખરા. આપણે થોડું ઘણું પ્રેક્ટિકલી પણ એમાં ક્વેશ્ચન આન્સર કર્યા. અને હવે આપણે 8મા લેટરમાં એન્ટર થશું. પણ એની પહેલા આપણે લાસ્ટ ટાઈમ એક ક્વેશ્ચન ખુલ્લો મૂક્યો હતો અને બાકી રાખ્યો હતો, કારણ કે ટાઈમ થઈ ગયો હતો એટલે ઓકે, વાંધો નહીં રીતેશભાઈ. તો આપણે ઈ ક્વેશ્ચન પહેલા જોઈ લઈએ, હે ને, એનો આન્સર પહેલા જોઈ લઈએ. બધાએ થોડું ઘણું વિચાર્યું હશે તો એના વિશે જ પહેલા વાત કરી લઈએ ને પછી આપણે 8મા ચેપ્ટરમાં એન્ટર થઈએ. વંદનાબેનનો ક્વેશ્ચન હતો, તો વંદનાબેન તમે ક્વેશ્ચન રિપીટ કરશો? જી મેમ, આપણે મિત્રાજ ભાઈએ એમ કીધું હતું કે પ્રેમને આપણે ઘણી વખત એક રિસ્પોન્સિબિલિટી સમજતા હોઈએ છીએ. તો એ રિસ્પોન્સિબિલિટી શબ્દને જે છે આપણે એક ભાર અને બોજ રૂપે એક માનસિક રૂપે એક બેસાડેલી હોય છે. તો હકીકતમાં ગુરુદેવના કહેવા પ્રમાણે એ પ્રેમ જે સાચો પ્રેમ હોય છે એ રિસ્પોન્સિબિલિટી એક ભાર બોજારૂપ નથી હોતો, પણ એ આપોઆપ એની મેળે વર્તાઈ આવે છે ને બધા પ્રયત્નો સામેવાળી વ્યક્તિ માટે થઈ આવે છે. તો મિત્રાજભાઈ નું કેવું એવું હતું કે આપણે રિસ્પોન્સિબિલિટીના લીધે ઘણી વખત પ્રેમ સંબંધમાં પછડાટ આવી જાય છે અને એમાં આપણે સારી રીતે ઈ વિકસિત ધારીએ તો વિકસિત પણ કરી શકીએ છીએ. એના માટે ગુરુદેવના કહેવા પ્રમાણે જઈએ તો ત્યાંનું એમનું એ જ એક લક્ષણ અહીંયા લાગુ પડે છે કે સમજવાનું જે છે, આપણે જે વ્યક્તિને પ્રેમ કરતા હોઈએ છીએ તેમને પ્રતિ સાચી સમજણ, એને શું જોઈએ છે, એની શું એક્સપેક્ટેશન છે, કે એના કીધા વગર આપણે એને સમજી શકીએ એની પરિસ્થિતિ કે એને કંઈ પણ એક્સપેક્ટ કર્યા વગર, ત્યારે એ સંબંધ જે છે એ વધારે વિકસિત થઈ શકે છે, એમ મારું કેવું હતું. હરિઓમ. ઓકે, તો ક્વેશ્ચન સમજાનો. ક્વેશ્ચન કંઈક એવો હતો કે રિસ્પોન્સિબિલિટી જે છે ને એ સંબંધને ક્યારેક ગુંગળાવી નાખે છે, હે ને, કે મોટા ભાગે જ્યારે આપણે સંબંધમાં એન્ટર થઈએ ને અને અમુક ટાઈમ જાય ને
પછી જે જવાબદારીઓ છે ને એ સંબંધની મીઠાશ ઓછી કરી નાખે છે. એવું કંઈક વંદનાબેનનું કેવું હતું. તો આપણે એ પ્રશ્ન મૂક્યો હતો કે એવું શું કરવા થાય છે અને એવું ખરેખર થવું જોઈએ કે નહીં. મિત્રાજભાઈનું કેવું એવું હતું કે ક્યારેક રિસ્પોન્સિબિલિટી છે એ સંબંધને સારો પણ બનાવે, પણ અનુભવ જેણે સંબંધોમાં કરેલા છે, મોટા ભાગે હસબન્ડ વાઈફના સંબંધોમાં એવું થતું હોય કે અમુક ટાઈમ પછી એ જવાબદારી બોજ લાગવા માંડતી હોય છે, એક્સપેક્ટેશન વધી જતી હોય છે. તો એમાં શું કરવું, હે ને? આવો જ કંઈક પ્રશ્ન હતો. તો એમાં કોઈએ કંઈ વિચાર્યું હોય ને તમારો પોતાના તરફથી કંઈ અનુભવ હોય એ શેર કરવો હોય, અથવા તમે કંઈ વિચાર્યું હોય ગયા વીકમાં, તો એ તમે શેર કરી શકો. હરિઓમ મેમ. હા, નિધિબેન, નિધિબેનને કંઈ કેવું છે? હરિઓમ મેમ. હમ હા હા, વંદનાબેને કીધું કે ભાઈ રિસ્પોન્સિબિલિટી વધી જતી હોય, અને ગયા વખતે એમનું કહેવાનું એમ હતું કે ભાઈ દાખલા તરીકે જ હું કહું છું કે ભાઈ હસબન્ડ વાઈફ હોય તો ભાઈ ઘરના વડીલો હોય કે છોકરાઓને સાચવવામાં એમ થાય એકબીજાને કે ભાઈ સમય નથી આપી શકતા એમ, તો ત્યારે એ સમય આપવો જોઈએ. મારું એવું માનવું છે કે એ રિસ્પોન્સિબિલિટી આપણે બધી નિભાવતા હોઈએ છીએ, પણ પતિ પત્ની એ એકબીજાના માટે સમય કાઢે તો જ એ વસ્તુ જરૂરી બને છે. નહીતર પછી એ સંબંધમાં વધારે ને વધારે ડિસ્ટન્સ આવતું જાય છે, કારણ કે એ સમય જતો રહે ને ત્યારે પછી પાછો બીજી વાર નથી આવતો. આપણી એક સ્ટેજ હોય ઉંમરનું કે જે આપણે માણવાનું હોય કે એ વસ્તુ જે હોય એ પછી જતી રહે તો એ પાછી નથી આવતી. એટલે સમયની સાથે સાથે આપણે બધી વસ્તુ જો લેવલમાં લેતા જઈએ ને તો પછી સંબંધમાં બહુ ઓછો પ્રોબ્લેમ આવે એમ, એવું મારું માનવું છે. ઓકે. સમજવું જોઈએ એકબીજા પાત્રને, કે જવાબદારીઓને સમજવું જોઈએ કે સામેનું માણસ શું વિચારે છે. એકબીજાને સમજીને વાતચીત કરીને વ્યવસ્થિત રીતે જો ચાલીએ તો બહુ વાંધો ન આવે એમ. ઓકે. બીજા હરિ કોઈ કઈ? વંદનાબેન, તમારે કઈ કેવું હતું? બરાબર છે નિધિબેન, મેમ. તમારી વાત બરાબર છે. જી મેમ, નિધિબેન કહેવા પ્રમાણે કે એમનું કેવું છે કે સમય આપવો જોઈએ. સમય પાછો નથી આવતો, પણ અમુક વખતે પરિસ્થિતિઓ એવી હોઈ શકે છે, બને છે કે આપણે ધાર્યા પ્રમાણે એ નથી કરી શકતા. આપણે ઈચ્છતા હોય તો એ નથી કરી શકતા. ક્યારેક પરિસ્થિતિઓ પણ એવી આવી જાય છે. તો ત્યારે એવું નથી કે એક જણને જ સમજવાનું છે, બેયને પરસ્પર સમજવાનું છે. એવી ટ્રાય કરવાની કે પરિસ્થિતિના હિસાબે શું સોલ્યુશન નીકળી શકે છે ને આ વસ્તુનો, એ વિચાર ઉપર ભાર આપવો જરૂરી છે. ન કે એકબીજાને ટાઈમ નથી આપી શકતા ઈ કમ્પ્લેનને સાઈડમાં મૂકીને આનો સોલ્યુશન શું, એવું વિચાર ઉપર અને એકબીજાને સમજીને કેવી રીતે એકબીજાને હેલ્પ કરી શકીએ આ વસ્તુથી બહાર નીકળવા માટે, ઈ અહીંયા કામ કરી શકે એમ, એવું મારું અનુભવ છે. ઓકે. બીજા કોઈને કઈ ઉમેરવું છે આમાં? બરાબર છે, ની વાત બરાબર છે. હરિઓમ. હા રીતેશભાઈ. આ જે રિસ્પોન્સિબિલિટી છે એમાં એવું છે કે હું જે કંઈક કામ કરું છું તો મારી રિસ્પોન્સિબિલિટી છે. એક્સપેક્ટેશન જે છે ને, એબુ એક્સપેક્ટેશન અથવા તો એક્સીડ એક્સપેક્ટેશન, તો ત્યાં હું અમુક ફરજમાં જે છે ને કે મારી કેપેસિટી કરતા વધારે કામ હોય તો હું ત્યાં પછી ગુંગળામણ અનુભવું છું. કે મને એવું લાગે કે ભાઈ આ તો હવે હું એમ તમે મને એમ કહો કે એક્સ વાય ઝેડ કંઈક મારે કામ કરવાનું છે, પણ પછી પૂરું થાય એટલે પછી પાછું બીજું આપું, બીજું કરું, પછી ત્રીજું કરું, પણ એની એક લિમિટ છે. એ જયારે લિમિટ ક્રોસ થાય ત્યારે જે છે ને કે એક તમે જે કહે છે કે ગુંગળામણ થાય, એટલે ત્યારે જે છે કે એના જે આઘાત ને પ્રત્યાઘાત બધા આવે છે બહાર. એટલે મારું કંઈક એવું માનવું છે. બરાબર છે રીતેશભાઈ. એટલે વંદનાબેને જે પ્રશ્ન કીધો ને એવી જ કંઈક વાત છે. રીતેશભાઈનું પણ કંઈક એવું જ છે કેવું કે સંબંધોમાં જ્યારે એક પછી એક રિસ્પોન્સિબિલિટી આવતી જાય ને
ત્યારે ક્યારેક માણસ એવું ગુંગળામણ અનુભવે, ક્યારેક થાકે, એમ થાય કે મારે કેટલી રિસ્પોન્સિબિલિટી નિભાવવાની, હે ને? અને ત્યારે પછી સંબંધમાં સામેવાળા એક્સપેક્ટ કરતા હોય ને આપણે પૂરી ના કરી શકીએ ને, ત્યારે બંને સાઈડથી દુઃખ થાય. તો આપણે, અચ્છા, બીજા કોઈને કંઈ કેવું છે આમાં? તો ગુરુદેવે જે સોલ્યુશન આપ્યું છે ને એ રીતે આપણે જોઈએ ને, બુકની રીતે જ તે, તો ગુરુદેવે રિસ્પોન્સિબિલિટી વર્ડને કેવી રીતે મૂક્યો છે કે રિસ્પોન્સ આપવાની એબિલિટી. હે ને? રિસ્પોન્સિબિલિટી એટલે શું? જે જવાબદારી વર્ડ આપણને જે વજનદાર લાગે છે ને, બધાને જવાબદારી વજનદાર લાગે કે મારી ઉપર આટલી બધી જવાબદારી છે એવું લાગે ને, પણ ગુરુદેવનું રિસ્પોન્સિબિલિટીનું જે અર્થઘટન છે ને એ એવી રીતે એમણે મૂક્યું છે કે તમારી રિસ્પોન્સ આપવાની એબિલિટી કેવી છે, પ્રતિક્રિયા આપવાની એબિલિટી કેવી છે. અને પ્રતિક્રિયા તમે ક્યારે આપી શકશો? જ્યારે તમે સામેવાળાના ઇમોશન, સામેવાળાની જરૂરિયાત, સામેવાળાની લાગણીને બરાબર સમજતા હશો, કે ને? જ્યારે એક પ્રેમથી જોડાણ હશે ને, ત્યારે તમને સામેવાળાની લાગણી ઓટોમેટિક સમજાઈ જશે, અને ત્યારે એ રિસ્પોન્સિબિલિટી ભારરૂપ પણ નહીં લાગે. એટલે રિસ્પોન્સિબિલિટી નિભાવવામાં અર્થ એવો નથી થતો કે જે પણ સામેવાળા ડિમાન્ડ કરે એ બધું જ પૂરું કરવું. એ શક્ય નથી હોતું ક્યારેક આપણા માટે. ને ક્યારેક ધારો કે ડિમાન્ડ એવી છે કે આપણે આ સમયે પૂરી નથી કરી શકીએ એમ, તો આપણે સામેવાળાને ચોક્કસથી કહી શકીએ. તો એનાથી આપણે ઇરરિસ્પોન્સિબલ નથી થઈ જતા. પણ ઉદાહરણ તરીકે જોઈએ ને કે ધારો કે પત્ની છે, એ ઘરમાં કંઈક દુઃખી છે અથવા એ પોતે ઇમોશનલી કંઈક ડાઉન છે. પતિ આવે અને એને ધારો કે કામથી આવીને એ વસ્તુ નોટિસમાં પણ ન આવે કે દુઃખી છે, એવું ફીલ પણ ન થાય અથવા પૂછે પણ નહીં, તો ત્યાં ચોક્કસ રિસ્પોન્સિબિલિટીમાં આપણે પાછા પડ્યા એવું કહી શકાય. ત્યાં આપણી જે રિસ્પોન્સ આપવાની એબિલિટી છે એ ખૂટી એવું કહી શકાય. પત્નીના ઉદાહરણમાં જોઈએ કે ધારો કે પતિ છે એ પોતે બીમાર છે અને પત્નીને એવું ચિંતા પણ નથી અથવા એવી પૂછવાની પણ દરકાર નથી, અને એને ધારો કે પોતાના જ મોજ શોખમાં છે, હે ને? અને પતિની જે જરૂરિયાત છે એ સમયે જ્યારે એ નીડમાં છે એ પૂરી નથી કરી શકતા, તો આપણે રિસ્પોન્સિબિલિટી ચૂક્યા કહેવાય. આપણું બાળક છે ધારો કે, હે ને? બાળક તોફાની છે, તો આપણે આપણા જે મોજ શોખ છે એ છોડી અને એના માટે કેટલો ટાઈમ કાઢીએ છીએ. એને ધારો કે ભણવામાં બરાબર નથી, તો એનું હું ભણી અને એને કેટલું ભણાવવા માટે તૈયાર છું, તો એ એની નીડ આપણે પૂરી કરી કહેવાય. એવું જરૂરી નથી કે આપણે હંમેશા બાળકને એન્ટરટેન કરતા રહીએ, હે ને? આપણે આઉટ ઓફ કેપેસિટી સ્ટ્રેચ થઈને બધું કર્યા કરીએ એવું જરૂરી નથી હોતું સંબંધમાં. એ રિસ્પોન્સિબિલિટીની ડેફિનેશનમાં ગુરુદેવે નથી મૂક્યું અહીંયા. ગુરુદેવે રિસ્પોન્સિબિલિટી ડેફિનેશનમાં એ મૂક્યું છે કે જ્યારે સામેવાળાને જરૂરિયાત છે ત્યારે તમારી પ્રતિક્રિયા કેવી છે. અને તમને ધારો કે ખબર ન પડતી હોય કે એ દુઃખી છે, તો આપણે રિસ્પોન્સિબિલિટીમાં ચોક્કસ ઘટ્યા કહેવાય. એટલે જ્યારે સંબંધમાં જરૂરિયાત છે, આપણને એ સમજાઈ પણ જાય છે ઇમોશનલી, અને આપણે એ પ્રેમથી પૂરી કરીએ છીએ સામેવાળાની લાગણીને, ત્યારે ચોક્કસ આપણે રિસ્પોન્સિબિલિટી પૂરી કરી કહેવાય. પછી ક્યારેક એવું બને કે સામેવાળાની એક્સપેક્ટેશન પૂરી ન થઈ હોય, હે ને? એને એવું ડિમાન્ડ કરી હોય કે ભાઈ તું તો મારી સાથે 2 કલાક નથી ગાળતી અથવા XYZ ગમે તે કંઈ બી એમની ડિમાન્ડ હોય, પણ આપણી હૃદયમાં એમના માટે સાચો પ્રેમ છે, એમને જ્યારે ખરેખર જરૂર છે ત્યારે આપણે આપણું સુખ છોડીને એમનું દુઃખ સમજીને પ્રતિક્રિયા આપેલી છે, તો વહેલા મોડું એમને સમજાશે તો ખરું જ કે આ વ્યક્તિ છે એને ખરેખર મારી કેર છે અને એ રિસ્પોન્સિબિલિટી નિભાવે છે, ને? એટલે જો આપણો ખરેખર હૃદયમાં પ્રેમ સાચો હશે ને, આપણે સામેવાળાની લાગણીને સમજતા હશું ને, તો રિસ્પોન્સિબિલિટી આપોઆપ પૂરી થઈ જશે. ને પછી થોડો ટાઈમ એવું બને કદાચ કે એક્સપેક્ટેશન પૂરી ન થતી એવું સામેવાળાને લાગે, પણ વહેલા મોડું એ વ્યક્તિ પણ સમજે કે ના, આ વ્યક્તિ સ્ટ્રેચ થઈને પણ આટલું કરે છે, તો એના હૃદયમાં પણ એ પ્રેમનો ભાવ આવશે જ, ચોક્કસ આવશે. ને તો સંબંધોમાં જે કડવાશ છે એ ઓછી થાય અથવા ડિમાન્ડ છે એ પણ ઓછી થાય. જે નિધિબેને કીધું એ વાત પણ એટલી જ સાચી છે કે
જ્યારે જરૂર હોય, આપણી પાસે ટાઈમ હોય ત્યારે ટાઈમ સ્પેન્ડ કરવો જ જોઈએ. પણ જે પ્રશ્ન હતો કે ટાઈમ નથી અને છતાં સામેવાળા ને આપણી પાસેથી એક્સપેક્ટેશન છે, તો રિસ્પોન્સિબિલિટી કેવી રીતે પૂરી કરવી? તો ખાલી હૃદયમાં ભાવ છે ને એ શુદ્ધ હોવો જોઈએ, તો સામેવાળાને એ સમજાય. ને પછી તમારે એને કીધા વગર પણ સામેવાળાને સમજાવવાનું. એ રિસ્પોન્સિબિલિટીની ડેફિનેશન ગુરુદેવે અહીંયા આપેલી છે. બરાબર છે વંદનાબેન? જી મેમ, બિલકુલ. ઓકે, ક્લિયર છે? આમાં કોઈને કશું એડ કરવું હોય અથવા કંઈ પૂછવું હોય તો પણ ક્લિયર છે? ઓકે, ગુડ. તો આપણે નેક્સ્ટ લેટરમાં એન્ટર થઈએ. 8મો લેટર કોણ વાંચશે? પેલા દર વખતની જેમ ગુરુદેવે અહીંયા શ્લોક આપ્યો છે, સુભાષિત આપ્યું છે, તો પેલા એ આપણે વાંચીએ. નિધિબેન વાંચી શકશો? હરિઓમ. હમ. નાસ્તિ વિદ્યા સમમ ચક્ષુર્નાસ્તિ સત્ય સમમ સુખમ નાસ્તિ ત્યાગ સમમ દુઃખ નાસ્તિ ત્યાગ સમમ સુખમ. ગુરુદેવ કહે છે અહીંયા કે જ્ઞાન સમાન કોઈ આંખ નથી, સત્ય સમાન કોઈ સુખ નથી, રાગ અથવા આસક્તિ સમાન કોઈ દુઃખ નથી, યથાર્થ ત્યાગ સમાન કોઈ પરમ આનંદ નથી. વહાલા બાળકો, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમસ્કાર. આગળ વાંચું ને કે નહીં, આને જ તમે થોડું તમારે એક્સપ્લેન કરવું હોય તો આ શ્લોકને જ તે. હા, ગુરુદેવ અહીંયા કહે છે કે જ્ઞાન સમાન કોઈ આંખ નથી. એટલે કે આપણામાં જ્ઞાન એટલું સમાયેલું હોય, આપણે જાણતા હોઈએ અમુક વસ્તુને, તો ભલે ભગવાને આપણને આંખ ના આપી હોય, પણ આપણા જ્ઞાન થકી આપણે બીજા લોકોનું સારું કરી શકીએ, એવું કહે છે અહીંયા. સત્ય સમાન કોઈ સુખ નથી. એટલે કે આપણે જો સાચું બોલતા હોઈએ, સત્યના માર્ગે ચાલતા હોઈએ, તો એ સમાન કોઈ સુખ નથી. બીજું તમને ભૌતિક સુખ કે મળે કે ના મળે, પણ આપણા જીવનમાં સત્ય હોય તો બીજું કોઈ સુખ નથી. કારણ કે એક વાર આપણે ખોટું બોલીએ તો એને સાચું કરવા માટે આપણે 100 વાર ખોટું બોલવું પડે છે. એવું થાય આપણી સાથે. અને રાગ અથવા આસક્તિ સમાન કોઈ દુઃખ નથી. એટલે કે આપણે આ બધી જીવનની જે ઝંઝાળમાં પડીએ છીએ એનાથી બહાર નથી નીકળી શકતા, અને દિવસે ને દિવસે વધારે દુઃખી થતા જઈએ છીએ કે ભાઈ મારી સાથે આમ કેમ થાય છે, આમ કેમ થાય છે. તો એ જે આપણે એ વિલાસમાં પડી જઈએ છીએ, તો એ બધું દુઃખ જ થાય છે આપણને. યથાર્થ ત્યાગ સમાન કોઈ પરમ આનંદ નથી. અને આ બધી વસ્તુમાંથી આપણે જો છૂટી જઈએ અને પરમ જ્ઞાન આપણને પ્રાપ્ત થાય કે આ બધું જીવનમાં જરૂરી તો છે, પણ કાયમને માટે નથી આ બધી વસ્તુ. એ વસ્તુ આપણને ખ્યાલ આવી જાય, તો એ ત્યાગ આપણામાં આવી જાય, તો એ પરમ આનંદ કીધો છે ગુરુદેવે, એવું કહે છે અહીંયા. હરિઓમ. સરસ હો નિધિબેન, ખૂબ સરસ. તો ગુરુદેવ દર લેટરની જેમ સુભાષિત એક બાળકો માટે મૂકે છે. એકચ્યુઅલી બાળકોને લેટર લખ્યા છે, પણ એ આપણા માટે પણ એટલા જ જરૂરી છે. તો પેલી લાઈન જે છે એમાં કે છે નાસ્તિ વિદ્યા સમમ ચક્ષુઃ, એટલે ન અસ્તિ વિદ્યા સમમ ચક્ષુ. વિદ્યા જે છે, જ્ઞાન અને કોઈ પણ વસ્તુનું નોલેજ, એના જેવી એકેય આંખ નથી. આપણી પાસે 2 આંખ હોય, એનાથી દેખાતું હોય, પણ વિદ્યા જે છે ને, કોઈ પણ વસ્તુનું જ્ઞાન, નોલેજ, એ આપણને ત્રીજી આંખ આપે, અને એ હોય વિવેકની આંખ. જે 2 આંખથી ના દેખાય ને, એ વિદ્યાની આંખથી દેખાય. ન્યૂટન છે, એની પાસે એ ત્રીજી આંખ હતી. બધાને દેખાતું જ તું કે ઝાડ ઉપરથી ફળ પડે, પણ કોઈની દ્રષ્ટિ એવી નહોતી ખુલી કે ઉપરથી નીચે શું કાં પડે છે. ને તો એ વિદ્યાની આંખ થઈ, એને કંઈક અલગ દેખાય. જેને
બુદ્ધિમાં વિદ્યા છે, જેને કોઈ વસ્તુનું જ્ઞાન છે, એ આખું કોઈ પણ પરિસ્થિતિને અલગ રીતે જ જોઈ શકે. અને ત્રીજી આંખ આપણને વિદ્યા આપે. જે શંકર ભગવાનનું ત્રીજું નેત્ર છે ને, એ પણ વિવેકનું, વિદ્યાનું જ પ્રતીક છે. સામાન્ય માણસ કરતા જે વિદ્યાયુક્ત, વિદ્યાવાન વ્યક્તિ છે, એ આખું મૂલ્યાંકન પણ પરિસ્થિતિનું અલગ કરશે, એને અલગ રીતે પરિસ્થિતિ પણ દેખાશે, અને એ સોલ્યુશન પણ અલગ રીતે લાવશે. એટલે વિદ્યાથી આખી પરિસ્થિતિ ચેન્જ થઈ જાય આપણા જીવનમાં. વિદ્યાનું એટલું બધું મહત્વ છે, એ એક ત્રીજી આંખ જેવું છે. પછી કે છે, ન અસ્તિ સત્ય સમમ સુખમ. સત્ય, સત્ય એટલે ટ્રુથફુલનેસ કીધી છે અહીંયા, જે આપણે સાચું બોલીએ એ. ને અહીંયા એવું કીધું છે, બાકી આપણે પરમ સત્ય પણ લઈ શકીએ, કે જે જીવનનું પરમ સત્ય છે, જે મોક્ષ આપણને જે સત્ય સુધી લઈ જાય છે, એને પણ લઈ શકીએ. અને અહીંયા આપણે જે ગુરુદેવે કીધું છે એ રીતે લઈએ તો કે ટ્રુથફુલનેસ, સાચું બોલવું, એના જેવું એ કઈ સુખ નથી. જેમ નિધિબેને કીધું ને કે એક ખોટું બોલે તો 100 ખોટા બોલવા પડે. પણ ધારો કે પરિસ્થિતિ એવી આવે અને આપણે છતાં ખોટું ન બોલીએ, સાચું બોલીએ, તો કદાચ થોડા ટાઈમ માટે દુઃખ આવશે, પણ પછી પાછળથી આપણને એ વસ્તુનું સુખ પણ હશે કે હું સાચું બોલ્યો. અને સાચું બોલવાથી આપણને બીજા માણસોનું પણ માન મળશે. અને ખોટું બોલવાથી કદાચ ટેમ્પરરી સુખ આપણને મળી જશે, પણ પાછળથી એ દુઃખનું કારણ બનશે અને દુઃખની લાઈન થાય. એટલે સત્ય બોલવા જેવું એકેય સુખ નથી. ભલે સત્ય બોલવામાં ભય લાગતો હોય, ક્યારેક સત્ય બોલવામાં કંઈક આપણું ખરાબ થતું હોય, છતાં એ લાંબા ગાળાનું સુખ છે. એટલે સત્ય બોલવું જોઈએ. ત્રીજું કીધું છે, ન અસ્તિ રાગ સમમ દુઃખમ. રાગ એટલે એટેચમેન્ટ. આપણા જેટલા એટેચમેન્ટ છે ને, વ્યક્તિ, વસ્તુ, પૈસા, પદ, પરિસ્થિતિ, એ બધા સાથે આપણું એટેચમેન્ટ હોય, આપણી જાણ બહાર હોય. નાની એવી વસ્તુ પણ આપણને બાંધીને રાખતી હોય. એટેચમેન્ટ એટલે બંધન. ચા વગર પણ આપણે ન રહી શકતા હોય, એવું બનતું હોય ને ક્યારેક. તો કેટલી નાની વસ્તુ છે એ આપણને બંધનમાં મૂકતી હોય છે. ધારો કે કોઈને ચાની ટેવ છે અને સવારે ચા ન મળી તો કેટલા દુઃખી થઈ જઈએ, હે ને? આ તો એક નાની ચાની વાત છે. આપણા જીવનમાં કેટલા બધા એવા વ્યક્તિઓ છે કે જેની સાથે આપણે એટેચ છીએ. હમણાં જોઈએ, હા રીતેશભાઈ, આપણી જીવનમાં કેટલા બધા એવા વ્યક્તિઓ પણ છે કે જેના સાથે આપણે એટેચ છીએ. તો એ વ્યક્તિ વગર પણ આપણે બેબાકડા થઈ જતા હોઈએ છીએ. કેટલી પરિસ્થિતિ એવી છે કે જેના વગર આપણને નથી ફાવતું. ઘરમાં આવો માહોલ હોય તો જ આપણને ફાવે. ઘર બદલે તો ન ફાવે, પથારી બદલે તો આપણે ન સૂઈ શકીએ. તો કેટલી બધી વસ્તુ છે કે જે આપણને બંધનમાં રાખતી હોય છે, એટેચ રાખતી હોય છે. એ બધા જ આપણા રાગના વિષય છે અને એ હંમેશા દુઃખનું કારણ બને છે. કારણ કે આપણે એ છોડી નથી શકતા, પણ સામેવાળી પરિસ્થિતિ, સામેવાળી વ્યક્તિ અથવા વસ્તુ બધું જ પરિવર્તનશીલ છે. ક્યારેય કશું સ્થાયી છે એવું નથી. તો એ પરિવર્તન જ્યારે થશે ત્યારે આપણે દુઃખી તો થવાના છે. એટલે રાગ જેવું દુઃખ એકેય નથી, એવું અહીંયા કહેવા માંગે છે. અને છેલ્લું છે, ના અસ્તિ ત્યાગ સમમ સુખમ. ત્યાગ જેવું એકેય સુખ નથી, હે ને? તો ત્યાગ એક વર્ડ છે ને, એ આપણને આમે તે બહુ ડરામણો લાગે. આગળ ત્રીજા લેટરમાં પણ ગુરુદેવે આપણને કીધું હતું કે ત્યાગ કરવાની વાત આવે ને તો આપણે ડરી જઈએ કે ત્યાગ નહીં થાય, હે. તો ત્યાગ એટલે ખરેખર ભગવદ્ ગીતામાં જે અર્થ આપ્યો છે ને, કે ત્યાગ વસ્તુનો નથી કરવાનો, પણ જે આપણે ફળની ઈચ્છા રાખીએ છીએ ને એનો કરવાનો છે. ફળની ઈચ્છાનો જો ત્યાગ કરશું તો આપણે જે પણ કંઈ કાર્ય કરીએ છીએ એ પણ સ્મૂધલી કરી શકશું, ટેન્શન વગર કરી શકશું અને આપણી ક્ષમતા મુજબ શ્રેષ્ઠ કરી શકશું. એટલે ત્યાગ એવો નથી કરવાનો કે બધું છોડીને જંગલમાં જતું રહેવાનું છે, હિમાલયમાં જતું રહેવાનું છે. એને ત્યાગ નથી કીધો. ભગવદ્ ગીતામાં પણ ત્યાગ એને નથી કીધો. ત્યાગ એ છે કે તમે ફળની ઈચ્છાનો ત્યાગ કરો. એ જ સૌથી મોટો ત્યાગ છે, હે ને? ગૃહસ્થ જીવનમાં તો એ જ રીતે તમે ત્યાગ કરી શકો. ગૃહસ્થ હોય અને તમે જો ઘરનો ત્યાગ કરીને જતા રહો તો ઉલટાનો તમે ધર્મ તમારો ચૂકો છો. એટલે ત્યાગ તો કરવાનો, પણ આપણી ઈચ્છાઓનો કરવાનો, આપણે ફળની ઈચ્છાઓનો કરવાનો.
એ રીતે ત્યાગ કીધું. તો એ જો ત્યાગ કરતા આપણને આવડી જાય તો આપણે સૌથી સુખી વ્યક્તિ છીએ. જો ફળની જ ઈચ્છા નથી તો પછી દુઃખ ક્યાંથી આવે? એને કોઈ એક્ઝામ આપીએ અને આપણે ગોલ જરૂર રાખીએ કે 90% આવે, પણ સાથે સાથે એવી પરિસ્થિતિનો પણ સ્વીકાર મનમાં હોય કે જેટલા આવશે એટલા હું મારું બેસ્ટ આપું, તો પછી દુઃખ ઓછું થાય. એટલે ત્યાગ ફળની ઈચ્છા ન કરવાનો છે, એ રીતે અહીંયા કીધું છે. બરાબર? ક્લિયર છે? આમાં કોઈને કશું કેવું છે? હા, રીતેશભાઈ, કઈ પ્રશ્ન હતો તમારે? લાસ્ટમાં પછી કરજો ડિસ્કસ. ઓકે, હા, આપણે લાસ્ટમાં ડિસ્કસ કરીએ. હા, મને યાદ કરાવજો છેલ્લે, તમે 5 મિનિટ બાકી હોય ને ત્યારે આપણે ડિસ્કસ કરીએ. ઓકે, તો આગળ જઈએ. આટલું ક્લિયર છે? તો આગળનો પેરેગ્રાફ કોણ વાંચી શકશે? વંદનાબેન? જી મેમ. ગહન અને ઉદાત્ત પ્રેમની પાછળ રહેલા 4 પાયાના તત્વો પૈકી 2 તત્વોની ચર્ચા મેં મારા આગલા પત્રોમાં કરેલી. આ વખતે આપણે બાકીના 2 તત્વોની ચર્ચા કરશું તેવું મેં વચન આપેલું. આપણા પ્રિય પાત્રો પરત્વે ગહન ભાવ કે લાગણી વગર તેમને માટેની આપણી ચિંતા નિરર્થક છે, તે આપણે જોઈ ગયા છીએ. આ માનસિક ઐક્યનો ભાવ એટલે કે આપણા પ્રિય પાત્રોની લાગણીઓ અને આવશ્યકતાઓનો વિના પ્રયાસે સમજવાની આ દિવ્ય શક્તિ તે પ્રિય પાત્રો પરત્વેના આદરના તીવ્ર અભિગમ કે વલણ વગર સંપૂર્ણપણે કદી વિકસાવી શકાય નહીં. નિખાલસ પ્રેમના પ્રત્યેક કિસ્સામાં આ ત્રીજું પાયાનું તત્વ છે. ગુરુદેવ આપણને એમ કે છે કે સાચા પ્રેમની પાછળ રહેલા જે 4 પાયાના તત્વો છે તે પૈકી 2 ની ચર્ચા એમણે આગળ કરેલી, અને આગળના ચેપ્ટર માટે એમણે વચન આપેલું એ પ્રમાણે અહીંયા આગળ ત્રીજું તત્વ ગુરુદેવ અહીંયા કહેવા માંગે છે કે ગહન ભાવ અને લાગણી વગર, એટલે સાચા ભાવ અને લાગણી વગર આપણે જેને પ્રેમ કરતા હોઈએ છીએ તેમના પ્રત્યેની ચિંતા જે છે એ નિરર્થક છે. આપણે એમ કહેતા હોઈએ કે મારે સામેવાળા પ્રતિ ચિંતા છે, પણ આપણે ખરેખર એમના પ્રત્યે સાચી લાગણી કે સાચો પ્રેમ ન હોય તો એ નિરર્થક છે, એ કામનું નથી, એમ અહીંયા ગુરુદેવ કહેવા માંગે છે. અને માનસિક ઐક્યનો ભાવ એટલે કે આપણા પ્રિય પાત્રની લાગણીઓ અને આવશ્યકતાઓ. અને અહીંયા ગુરુદેવ આપણા પ્રિય પાત્રને સમજવાની વાત કરે છે કે એમની આવશ્યકતાઓ અને એમની લાગણીઓ એ શું કહેવા માંગે છે કે એ શું સમજવાની કોશિશ કરે છે. એમને આપણા પ્રિય પાત્રને વગર કીધે એને સમજવાની જે શક્તિ છે તે આપણે સાચા પ્રેમ કે સાચી લાગણી વગર એ વિકસાવી શકીએ નહીં. સાચો પ્રેમ અને સાચી લાગણી જો પ્રિય પાત્ર પ્રત્યે ન હોય તો એને સમજવા માટેની જે આવશ્યકતા છે એ આપણામાં વિકસી શકે નહીં, એમ અહીંયા ગુરુદેવ કહેવા માંગે છે. એના સાચા પ્રેમ વગર એ પોસિબલ નથી એમ. અને પ્રિય પાત્રો પરત્વેના આદર, નિખાલસ પ્રેમના પ્રત્યેક કિસ્સામાં આ ત્રીજું પાયાનું તત્વ છે. એટલે પ્રિય પાત્ર વ્યક્તિ રિલેટેડ એમને પૂરેપૂરી સમજીને એમના કીધા વગર એમને સમજવાની કોશિશ કરવી, એ અહીંયા ત્રીજો તત્વ ગુરુદેવ કહેવા માંગે છે. હા, સરસ. હા વંદનાબેન, ગુડ. તો ગુરુદેવ આપણને અહીંયા કહે છે કે આગળ 2 ફેક્ટર, 2 જે લક્ષણો છે એ ગુરુદેવે સમજાવ્યા. કયા હતા એ? પેલું હતું કે પ્રિય પાત્રના જરૂરિયાતની ખરેખર ચિંતા, અને સામેવાળા ની નિષ્ઠાવાન ચિંતા, એ પાત્રની આપણને હૃદયથી ચિંતા હોય. જેમ માને કેમ બાળકની ચિંતા હોય જ, એ ગમે ત્યાં હોય એને એના હૃદયમાં એ ચિંતા હોય કે મારું બાળક સારું રહેવું જોઈએ. તો પ્રિય પાત્રની ખરેખર નિષ્ઠાવાન ચિંતા. બીજું ફેક્ટર હતું કે પ્રતિક્રિયા આપવાની ક્ષમતા. આ 2 સમજાવ્યા, અને હવે બાકીના 2 ગુરુદેવ સમજાવશે, જેના નામ ગુરુદેવે આપણને કહી દીધા હતા. કયા 2 હતા એ? પેલું હતું કે
સામેવાળા પાત્ર માટે રેવરન્સ એટલે કે રિસ્પેક્ટ, આદર ભાવ. એ પછી તમારાથી નાનું હોય, મોટું હોય, તમારી ઉંમરનું હોય, પણ સામેવાળા પાત્ર માટે ખરેખર આદર ભાવ, એ ત્રીજું ફેક્ટર છે. અને ચોથું ફેક્ટર ગુરુદેવ કે છે કે સામેવાળા પાત્રની ખરેખર સમજણ, એના માટેની અન્ડરસ્ટેન્ડિંગ. આ બે જે ફેક્ટર છે એ ગુરુદેવ હવે આપણને આ લેટરમાં સમજાવશે. અને એટલા સરસ રીતે ગુરુદેવે સમજાવ્યા છે કે ખરેખર આદર એ શું છે. હે ને, આપણે રિસ્પેક્ટ વર્ડ તો બહુ સાંભળેલો છે, હે ને, અને આપણા ટીચર માટે ને એ બધા માટે આપણને રિસ્પેક્ટ હોય એ પણ આપણને ખબર છે કે મોટા લોકો માટે રિસ્પેક્ટ હોય, આપણાથી વડીલ હોય એના માટે હોય. પણ ખરેખર રિસ્પેક્ટની ડેફિનેશન શું છે એ ગુરુદેવ આપણને ડિટેલમાં સમજાવશે. અને સામેવાળા પાત્રને સમજવું એટલે શું એ પણ ગુરુદેવ ડિટેલમાં સમજાવશે. જેમ રિસ્પોન્સિબિલિટીનું અર્થઘટન કેટલું સરસ રીતે ગુરુદેવે સમજાવ્યું. અત્યાર સુધી આપણને રિસ્પોન્સિબિલિટી એટલે બોજારૂપ લાગતી હોય, પણ અહીંયા જે અર્થ ગુરુદેવે સમજાવ્યો છે એ જો આપણે સમજી જઈએ તો રિસ્પોન્સિબિલિટી આપણને બોજારૂપ ના લાગે. ઉલટાના પ્રેમના પાત્ર માટે રિસ્પોન્સિબિલિટી નિભાવવી આપણને ગમે. તો એ જ રીતે રિસ્પેક્ટ એટલે શું છે એ આપણને ગુરુદેવ સમજાવે છે અને વ્યક્તિત્વના લેવલે સમજાવે છે. અને એવું પણ આગળ ગુરુદેવ કહે છે કે આ બધા જે ફેક્ટર છે ને એ બધા એકબીજા સાથે કનેક્ટેડ છે. એવું નથી કે કોઈને ચિંતા હોય પણ રિસ્પેક્ટ ન હોય તો ચાલે, કોઈને ચિંતા હોય પણ સામેવાળાને રિસ્પોન્સ આપવાની અથવા એની રિસ્પોન્સિબિલિટી લેવાની કેર ન હોય તો ચાલે. એવું ન હોય, અને સાચા પ્રેમમાં એવું બને પણ નહીં. જો પ્રેમ સાચો હોય તો ખરેખર દિલથી એની ચિંતા હોય તો રિસ્પોન્સ પણ ઓટોમેટિક સરસ રીતે જ આવે, સાચો જ આવે, એ પ્રતિભાવ સાચો જ આવે. જેમ બાળકની માની ચિંતા હોય અથવા પિતાને પણ હોય, હે, ખાલી માનું જ આપણે ઉદાહરણ દર વખતે લઈએ એવું શું કરવા, પિતાને પણ બાળકની એટલી ચિંતા હોય. તો ખરેખર જો પિતાના હૃદયમાં બાળક માટે ચિંતા છે તો પ્રતિભાવ તો સીધો નેચરલી જ આવશે. હે ને, બાળકને કંઈક જરૂરિયાત હશે તો પિતા એ પૂરી કરવા માટે પોતાનાથી બનતું બધું કરશે, જો યોગ્ય હશે તો. હે ને, તો આ બંને ઇન્ટરકનેક્ટેડ છે. એવું નહીં થાય કે ચિંતા હોય ને રિસ્પોન્સ આપવાની એબિલિટી ના હોય, એવું ના બને. અને એવું હોવું ના જોઈએ, કારણ કે પ્રેમ એ એક સંપૂર્ણ લાગણી છે. પ્રેમ જે છે એ ગુરુદેવ જે અહીંયા કહે છે એ આપણું વ્યક્તિત્વ આખું છે. હે ને, અને ભક્તિ પ્રકારના ઊંચા પ્રકારના પ્રેમમાં તો જે આગળ આપણને વર્ણન કર્યું, જે આપણને જો ઊંચા પ્રકારનો પ્રેમ કોઈના માટે હોય, હે ને, ખાલી આપણા સ્વાર્થ માટે ન હોય, તો પછી આ બધા લક્ષણો એક સાથે હોય જ, એમાં કનેક્ટેડ જ હોય. એવું ના બને કે એક હોય તો બીજું ના હોય, અથવા બે હોય એક ના હોય, એવું ના બને. અને પછી આગળ ગુરુદેવ કહે છે કે તમારી રિસ્પોન્સ આપવાની એબિલિટી પણ ત્યારે જ ડેવલપ થાય કે જ્યારે સામેવાળા માટે તમને રિસ્પેક્ટ હશે અને રેવરન્સ હશે. રેવરન્સ વર્ડને પણ અલગ રીતે જ અહીંયા દર્શાવ્યો છે ગુરુદેવે, એ આગળ આપણે સમજશું. પણ તો જ એ બને જો રિસ્પોન્સ આપવાની એબિલિટી હોય, એને રિસ્પોન્સ આપતા હોય તો તમને રિસ્પેક્ટ પણ હોય. એટલે આ બધું જ એકબીજા સાથે વણાયેલું છે. અને પ્રેમ એ એક પૂરેપૂરી ફિલિંગ છે, એને પૂરેપૂરી લાગણી છે. એ ખાલી ફિલિંગ નથી, એ આપણું અસ્તિત્વ છે એકચ્યુઅલી પ્રેમ. ગુરુદેવ જે અહીંયા પ્રેમ સમજાવે છે આપણને, એ જ્યારે આપણે ખરેખર સમજી જશું તો એ આપણું અસ્તિત્વ જ છે કે જેના માટે આપણે જીવીએ છીએ. અને પછી આપણને બધા માટે પ્રેમ આવશે, અને દુઃખ વગરનો પ્રેમ આવશે. એટલા માટે જ આપણે એક પછી એક લક્ષણ ડિટેલમાં સમજીએ છીએ. તો ગુરુદેવ એવી રીતે કહે છે કે બધા જ ઇન્ટર રિલેટેડ છે. જેમ ઉદાહરણ તરીકે આપણે જોઈએ, મીતાબેને જ એક્ઝામ્પલ આપ્યું હતું બહુ સરસ મૂવીનું, અગ્નિક સાક્ષી કરીને એક મૂવી હતું, જેમાં નાના પાટેકર ને મનીષા કોઈરાલા હસબન્ડ વાઈફ હતા. એને તો પતિ એવું દેખાડતો હતો કે મને એના માટે ચિંતા છે, પણ કે રિસ્પેક્ટ નહોતું દેખાતું. હે ને, એ મૂવી તમે જો ને તો એ બે પાત્ર વચ્ચે પતિ એવું સતત કે મને તારા માટે બહુ પ્રેમ છે, બહુ પ્રેમ છે, મને તારી ચિંતા છે, પણ ક્યાંય પત્ની માટે એકે વ્યવહારમાં રિસ્પેક્ટ નહોતું દેખાતું. હે ને, એની પીડા સમજાતી નહોતી, એની પીડામાં પ્રતિભાવ આવતો નહોતો. તો પછી એને આપણે પ્રેમ ન કહી શકીએ. પ્રેમમાં આ બધું સાથે હોય, ખાલી ખોટે ખોટી ચિંતા કરવાથી કોઈ અર્થ નથી. કોઈ એમ કે મને તમારી બહુ ચિંતા,
પણ સામેથી રિસ્પોન્સ સાચો ન આવતો હોય અથવા આપણા માટે રિસ્પેક્ટ જરાય ન દેખાતું હોય તો પછી એને પ્રેમને પ્રેમ ન કહી શકાય. હે ને? તો આ બધું સાથે હોવું જોઈએ, આખા પેકેજમાં આવે તો જ એને સંપૂર્ણ પ્રેમ કહેવાય, એવું અહીંયા ગુરુદેવ કહેવા માંગે છે. અને જો આપણે સિન્સિયરલી એક લક્ષણને પકડી રાખીએ ને તો બીજા લક્ષણો ઓટોમેટિકલી પ્રેમમાં આવી જાય. અને કોઈ વ્યક્તિને આપણે સાચા હૃદયથી રિસ્પેક્ટ આપતા થઈએ ને તો એ રિસ્પેક્ટમાં જ તે પછી રિસ્પોન્સની લાગણી પણ આવે, એ વ્યક્તિ માટે ચિંતા પણ આવે. એટલે એકથી બીજા લક્ષણો પણ સાથે સાથે ઉમેરાતા છે. બરાબર છે? ક્લિયર છે? આમાં કોઈને કંઈ તમારે ઉમેરવું હોય તો, અથવા પ્રશ્ન હોય તો પણ પૂછી શકો. ક્લિયર છે? ગુડ. ઓકે, હવે જે આપણે નેક્સ્ટ પેરેગ્રાફ કરવાના છીએ ને એ ઘણો ડીપ છે અને ખૂબ સમજવો પડે એવો પણ છે. એટલે એને છે ને આપણે નેક્સ્ટ ટાઈમ રાખીએ, કારણ કે ગુરુદેવે જે એ નેક્સ્ટ પેરેગ્રાફ સમજાવ્યો છે રિસ્પોન્સિબિલિટી માટેનો, રિસ્પેક્ટ માટેનો, એના માટે આપણે આપણા વ્યક્તિત્વને સમજવું પડે એવું છે. તો એને આપણે નેક્સ્ટ ટાઈમ જ લઈશું, કારણ કે એ હવે અધૂરું રહી જશે. આપણા પર્સનાલિટીના, આપણા વ્યક્તિત્વના જુદા જુદા લેયર ગુરુદેવે સમજાવ્યા છે, શરીર, મન, બુદ્ધિ. તો એ આપણે ડિટેલમાં આવતા વખતે સમજશું, જેથી કરીને આ પેરેગ્રાફ એક સાથે સરખો સમજી શકાય. અત્યાર સુધી જે ચાલ્યું એમાં કોઈને પ્રશ્ન હોય તો, અથવા પછી આપણે રીતેશભાઈનો પ્રશ્ન જોઈએ. Share some info about paragraph. ક્લિયર છે? ઓકે, તો આપણે રીતેશભાઈનો પ્રશ્ન જોઈ લે. રીતેશભાઈ. હરિઓમ મેમ. હરિઓમ રીતેશભાઈ. મને એક ક્વેશ્ચન હતો હમ. કે સાચો સાધક છે એની કેટેગરી શું? મિક્સ કેટેગરી કહેવાય કે માની લો સાચો સાધક છે માનો તો જે કે પૂજા પાઠ કરે છે નિયમિત, બરાબર, પછી વેદનું ઉપનિષદનું જ્ઞાન છે એમની પાસે, બરાબર, હવન ને એવું કઈ રેગ્યુલર કરે છે, તો એને સાચો સાધક કહેવાય? કે પછી મિક્સ કેટેગરીમાં એ બધું કરે છે પણ અમુક રિજિડ છે અમુક લેવલે બિહેવિયરમાં કે બીજી કોઈ રીતે, તો એને પણ સાચો સાધક કહેવાય? કે ગુરુજીની કોઈ વાત નહીં કરતો, સાધકની વાત કરું. સાધકની વ્યાખ્યા શું કે જે શરીર, મન, બુદ્ધિ બધા ઉપર જેનો કંટ્રોલ હોય એને સાચો સાધક કહેવાય કે એના કોઈ બીજા ફેક્ટર છે? પ્રશ્ન સરસ છે હા રીતેશભાઈ, કારણ કે આપણે બધા અટવાતા હોઈએ છીએ આમાં. એકચ્યુઅલી આપણી પણ પર્સનાલિટી મિક્સ હોય છે, એટલે આપણને પ્રશ્ન થવો પણ જોઈએ. અને આપણે આપણી આજુબાજુ પણ જોતા હોય કે ઘણું મિક્સચર બધામાં જોવા મળતું હોય. તો સાધક છે ને એકચ્યુઅલી આ આપણા બુકથી અલગ પ્રશ્ન છે, પણ છતાં આપણી બુક સાથે જોડાયેલો છે. સાધક છે ને એ પ્રોગ્રેસમાં છે, એ ક્યાંક રસ્તામાં છે, વચ્ચે છે. એને એનામાં હજી પૂરું જ્ઞાન થયું નથી. આપણે બધા સાધક જ છીએ કે જે પ્રયત્ન કરીએ છીએ કે આપણી જાતને આપણે ઇમ્પ્રૂવ કરીએ. તો બધા જ આપણે મિક્સ હોઈએ, આપણામાં કંઈક સારી વાત હોય, કંઈક ખરાબ વાત હોય, કોઈક સારા સંસ્કાર હોય, કોઈક ખરાબ સંસ્કાર હોય, કોઈક સારી ટેવો હોય, કોઈક ખરાબ ટેવો હોય. પછી જે મંત્રો છે, હવન છે, એ બધું આપણી પર્સનાલિટી ઇમ્પ્રૂવ કરવા માટેના સાધન છે. હે ને? આ નોલેજ પણ આપણે જે લઈએ છીએ, વેદનું નોલેજ લઈએ કે ગીતાજીનું નોલેજ લઈએ કે આ બુકનું પણ નોલેજ લઈ લઈએ, તો એ આપણે ઇમ્પ્રૂવ કરવા માટેના બધા સાધનો છે કે જેથી કરીને આપણે આપણી જાતમાં કંઈક સુધારો લાવી શકીએ. તો જે ખાલી હવન કરે છે, ખાલી આ કરે છે, પણ અમુક બાબતમાં રિજિડ છે, ધારો કે એનામાં તમને પ્રેમનો જ અભાવ દેખાય ને, તો ગુરુદેવ આપણને એટલા માટે જ ખાલી ગીતાજી નહીં પણ પ્રેમ વિશે પણ બુક આપી છે. તો જ્યારે તમે જ્ઞાનની સાથે પ્રેમને પણ જીવનમાં એટલું મહત્વ આપશો ને તો તમે બેલેન્સ રહેશો. એને ખાલી બુદ્ધિના લેવલે ધારો કે આપણે નોલેજ જ ગેઇન કરતા જઈએ એને, અને પ્રેમ આપણામાં સુકાતો હોય એવું લાગે, એને ભક્તિ ના હોય આપણને, તો પછી એવું કહેવાય કે ઇમ્બેલેન્સ થઈ જાય. પણ સાધક
ઇટસેલ્ફ શબ્દ જ એવો છે કે એ ક્યાંક રસ્તામાં છે, એ સંપૂર્ણ નથી. એ પ્રયત્ન કરે છે કે પોતાની જાત ઇમ્પ્રૂવ કરે અને સંપૂર્ણતા તરફ જાય. તો બધા આપણે મિક્સ બેગ જેવા જ છીએ. એટલે ક્યાંક કોઈક વ્યક્તિ આપણને એવું દેખાય કદાચ કે જે રિજિડ હોય અમુક બાબતમાં. અમુક સાધકો આપણે એવા પણ જોયા હોય ને કે આ કરવું એટલે કરવું જોઈએ ને, આજે આટલા મંત્રો થવા જોઈએ એટલે થવા જ જોઈએ, ન થાય તો એ બેચેન થઈ જાય. તો અમુક લોકોની મેન્ટાલિટી એવી હોય, એવું બની શકે. પણ એ રીતે આપણે એમને, જો આપણી જાતમાં જ આપણને દેખાતું હોય એવું, તો આપણી જાતને પણ આપણે માફ કરી શકીએ કે એ સુધારાના પથ પર આપણે છીએ, જો પથ પર હોય તો. હે ને? અને ધારો કે આપણને બીજામાં એવું દેખાય કે ક્યાંક રિજિડિટી દેખાય, કોઈક વસ્તુ પકડી રાખી હોય એવું દેખાય, તો ત્યાં પણ આપણે એવું લઈ શકીએ કે એ પણ સુધારાના રસ્તા ઉપર છે, ઇમ્પ્રુવમેન્ટના રસ્તા ઉપર છે. સુધારા કરતા એમ કહી શકીએ કે બધા સંપૂર્ણ તરફ જવા માટે છે. તો ત્યાં આપણે એને પણ એવી રીતે માફ કરી શકીએ. એટલે ખરેખર જ્યારે આપણે નોલેજની સાથે સાથે પ્રેમને પણ વિકસાવશું ને આપણા જીવનમાં, ભક્તિને પણ વિકસાવશું ને, અને પ્રેમ કે ભક્તિ એટલે ખાલી ભગવાન પ્રત્યે કે ગુરુ પ્રત્યે જ એવી વાત નથી. ગુરુદેવે પહેલા જ ક્લિયર કર્યું છે કે દરેક વ્યક્તિ માટે પ્રેમ, તમારી આજુબાજુ જેટલા લોકો કામ કરે છે એ બધા માટે પ્રેમ. એ જ્યારે તમારામાં વિકસે ને તો સંપૂર્ણતા આવે. ખાલી નોલેજ સાથે પ્રેમ હોવો જ જોઈએ, હે ને? તો આપણે રિજિડ ન થઈ જઈએ, આપણે ફ્લેક્સિબલ રહીએ. બરાબર ને? ઘરમાં પણ આપણે એવું થતું હોય છે ને કે બાળક સાથે આપણે કેટલા ફ્લેક્સિબલ થઈ જતા હોઈએ છીએ કારણ કે ત્યાં પ્રેમ છે. પણ ઓફિસમાં આપણે ક્યારેક રિજિડ થઈ જતા હોઈએ. આપણને એમ થાય કે ના, અહીંયા તો આ થવું જ જોઈએ. પણ ત્યાં પણ જો આપણે હૃદયમાં પ્રેમ હશે ને આજુબાજુના લોકો માટે, તો આપણે ઇઝીલી રિજિડ નહીં થઈ જઈએ, આપણે થોડા ઘણા ફ્લેક્સિબલ રહી શકશું. બરાબર છે રીતેશભાઈ? હમ હરિઓમ, બરાબર. બરાબર. ઓકે. બીજા કોઈને કઈ પ્રશ્ન આમાં ક્લિયર છે? ઓકે. એટલા માટે જ પ્રેમનું મહત્વ છે જીવનમાં, કે જો પ્રેમ કરતા શીખીએ આજુબાજુના બધાને, તો આપણે પણ ખુશ રહીએ, આપણી લાગણીઓ પણ ખુશ રહે, અને નોલેજ પણ મળે. હે ને? નોલેજ એવું મળે કે જે આપણને આનંદ પણ આપે. બરાબર? આપણે કેટલાક ઋષિઓની વાત સાંભળી છે ને કે જે એટલા બધા ક્રોધિત રહેતા હોય, એવું પણ સાંભળ્યું છે ને. પણ ઋષિઓ છે ને એ તો જ્ઞાની હોય. આપણે અહીંયા સાધકની વાત છે. તો સાધકમાં હંમેશા ક્યારેક કંઈક ને કંઈક નેગેટિવ જોવા મળતું હોય. આપણામાં પણ મળે, આપણી આજુબાજુ પણ આપણને દેખાય. ઓકે. તો આપણે નેક્સ્ટ ટાઈમ હવે આગળ વધશું. બરાબર? ક્લોઝિંગ પ્રેયર કરીએ. આરતી કોણ કરાવી શકશે? હું કરાવી દઉં છું મેમ. आरती श्री चिन्मय सद्गुरु की, दिव्य रूप मूर्ति करुणा की। आरती सद्गुरु की, चरणों में उनकी शांति समाए, शरणागत की भ्रांति मिटाए, पाप ताप संताप हरण की। आरती श्री चिन्मय सद्गुरु की, आरती सद्गुरु की। वेद उपनिषद गीता को गाया, धर्म सनातन फिर से जगाया, शुद्ध नीति प्रीति शंकर की। आरती श्री चिन्मय सद्गुरु की, आरती सद्गुरु की। सिद्ध बारी की तपोभूमि में नित्य विराजे गुरु हमारे, भक्त हृदय आनंद स्रोत की। आरती श्री चिन्मय सद्गुरु की, आरती सद्गुरु की। ॐ न तत्र सूर्यो भाति न चन्द्रतारकम्,
नेमा विद्युतो भान्ति कुतो यमग्निः त्वमेव भान्तमनुभाति सर्वं तस्य भाषा सर्वमिदं विभाति ओम श्री सद्गुरुनाथ महाराज की जय પ્લેજ કોણ કરાવી શકશે હા હું કરાવું છું. હા. We stand as one family, bound to each other with love and respect. We serve as an army, courageous and disciplined, ever ready to fight against all low tendency and false value, within and without us. We live honestly and noble life of sacrifice and service, producing more than what we consume and giving than what we consume and giving more than what we take. We seek the Lord grace to keep us on the path of virtues, courage, and wisdom. May Thy grace and blessings flow through us to a world around us. We believe that the service of our country is the service of Lords of Lords, and devotion to the people is the devotion to the Supreme Self. We know our responsibility, give us the ability and courage to fulfill them. Om Tat Sat. સરસ મિતાબેન ઓકે ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ઓમ ઓકે મળીએ આવતા શુક્રવારે આપણે જે પર્સનાલિટીના જુદા જુદા લેયર છે ને એના વિશે સમજી અને પછી આગળ સમજશું હરિ ઓમ Hari Om. હરિ ઓમ